અને પછી માફી માગી લેવી અને અમને કહેવું કે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો આ ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે? એટલે હું ભાજપના હાઈકમાન્ડને પણ પૂછવા માગું છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો, તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરુદ્ધમાં કોઈ પગલાં ભર્યા છે કે કેમ? કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણી વિલાસ થયો એના કરતાં ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું. આગળ કહું તો હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે, અમે આજે લોકસંપર્ક કર્યો તો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા ગામે ગામ ક્ષત્રિયોમાં અન્ય વર્ગોમાં અંદર વિખવાદ ઊભો થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગામમાં યુવાનોનો આક્રોશ છે, અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એમાં એ આગ ચંપીનું કામ કરી રહ્યા છે, આગમાં ઘી ઉમવાનું કામ કરી રહ્યા છે. તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કહેવા માગીએ છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં, પ્રયત્ન કરશો નહીં. તો આ અમારી મુખ્ય બાબતો છે. આગામી દિવસોની અંદર તારીખ 27/4/2024ના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે 28/4/2024ને 5 વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં 25,000 કરતાં વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે, કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ, એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ. તો 1લી તારીખે આણંદ ખાતે સાંજે 5 કલાકે એક મહાસંમેલનનું આયોજન થઈ જવા રહ્યું છે અને 2જી તારીખે જામનગર ખાતે 4 વાગે પણ એક મહાસંમેલન યોજવામાં જઈ રહ્યું છે. ધર્મરથ મહાસંમેલન, ગ્રામ્ય સભા, આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના ઓજારો છે. અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા, આ લડાઈ છે. અને ગુજરાતની જનતાને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે, બેન બેટીની ઇજ્જત માટે ક્ષત્રિય સમાજના 1 લાખથી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે. મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા, અસ્મિતા માટે લડ્યા હતા, સાર્વભૌમત્વ માટે લડ્યા હતા, દેશની એકતા અને અખંડિતતા માટે લડ્યા હતા. પૃથ્વીરાજ ચૌહાણ ના કેવળ ક્ષત્રિયો માટે લડ્યા હતા, એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે, આ રાષ્ટ્ર સર્વોત્તમ, નેશન ફર્સ્ટ, નાગરિક પછી પહેલો રાષ્ટ્ર ધર્મનું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓ ના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોજૂદ છે. મા પદ્માવતીએ જે જોહર કર્યું હતું સતીત્વના રક્ષણ માટે, તો એ 16,000 સ્ત્રીઓમાં, રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી, જેનો ઇતિહાસ સાક્ષી છે. તો અમારું આ અસ્મિતા આંદોલન 24 તારીખથી શરૂ થયું છે અને પાર્ટ 2 અમારું ચાલી રહ્યું છે. અને આ ભાગ 2ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું. રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે. એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો, સક્ષમ આગેવાનો, માતાઓ અને બહેનો, અમારા સ્થાનિક આગેવાનો કહેશે એમ
દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ, કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે, મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે. અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે, એની રણનીતિ પણ નક્કી કરી છે. અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે, એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે. અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે, અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું. શરૂઆત મેં 27 તારીખથી કરી. 27/4/2024ના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે 4 કલાકે વિસનગર ખાતે યોજાશે. તારીખ 28/4/2024ના રોજ દક્ષિણ ગુજરાતની 21 સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે 5 કલાકે યોજાશે. તારીખ 1/5/2024 ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે 5 વાગે આણંદ ખાતે યોજાશે. અને તારીખ 2/5/2024 ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે. અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અમારી વાત જે અમે રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું, અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે 6 લાખ કરતાં વધારે ક્ષત્રિયો સ્વયંભૂ એકત્રિત થયા. કોઈ રાજકીય પક્ષની સભા હોય, કોઈ વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે, બસો મૂકવામાં આવે, લક્ઝરી મૂકવામાં આવે, ક્રાઉડને પૂલ કરવામાં આવે કે તમને નાસ્તો આપીશું, તમને પૈસા આપીશું, તમે બેસી જાઓ, તમને ફૂડ પેકેટ આપીશું. રતન પરનું જે સંમેલન હતું એ સ્વયંભૂ હતું. અમારો સમાજનો મહિને 5,000 કમાનારો વ્યક્તિ પણ રતનપરના સંમેલનમાં હાજર હતો. અને 6 લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે. અને એ જ રીતે શિસ્તબંધ પોતાના ઘેર ગયા, ક્યાં એક કાંકરી પણ ન ખરી, કોઈને નુકસાન પણ ન થયું, ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ. એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છીએ, એને અમે અમારો આત્મસન્માન અને સંયમ ગણીએ છીએ. રતનપુરમાં સંમેલન હતું, એટલું જ શક્તિ પ્રદર્શન હશે, એટલા જ લોકો ભેગા થશે કે આ ઝોન વાઇઝ છે? એટલે જો મેં તમને વાત કરી એમ દક્ષિણ ગુજરાતનું બારડોલી ખાતે છે એમાં 20,000 કરતાં વધારે લોકો ઉપસ્થિત હશે. બાકી જિલ્લાના સંમેલનો છે, મેં આપને વાત કરી એમ. અને હવે મતદાનની તારીખ નજીક આવી છે એટલે 2 તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય, જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય. કેમ કે પછી અમે અમારો બધો ફોર્સ એ રાજકોટમાં ઉતારવાના છે. તો એના માટે કોઈ રણનીતિ કે કયા વિસ્તાર, કયા લોકસભા બેઠક ઉપર કઈ રીતના ડેમેજ ભારતીય જનતા પાર્ટી એને કોઈ સર્વે કરવામાં આવ્યો છે, કઈ રીતના? જો અમારું કેન્દ્ર બિંદુ તો રાજકોટ છે એટલે અમારી તમામ શક્તિઓ અમે રાજકોટમાં લગાવવાના છે. એ સિવાય અત્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, રાજકોટ તો ખરું જ, જામનગર, એટલે 10 કરતાં વધુ સીટો થઈ, 10 કરતાં વધુ સીટો થઈ. અને સરકાર આ જાણે છે એટલે અત્યારે છેલ્લા 3 દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે. આજે તેઓ સાબરકાંઠા હતા, બપોરે વડોદરા હતા, એ પછી ભરૂચ જવાના છે. અમારા સમાજના સામાજિક આગેવાનોને એવું બોલાવી રહ્યા છે, પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો, હા, ભારતીય જનતા પાર્ટીની
ની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય, પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ, કોર સમિતિ, જિલ્લા અને તાલુકા સમિતિના એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી. કરણસિંહ, આપે પ્રેસમાં કીધું કે ભાજપ છે તે અંદરો અંદર ફાટા પડાવી રહ્યું છે. કયા એવા મુદ્દા છે, એટલે કયા એવા કોઈ ઇન્સિડન્ટ બન્યું છે? ગઈકાલે એક સમાચાર સામે આવ્યા હતા કે કોઈ ભાજપને મળવા ગયા એવી વાત વહેતી થઈ હતી. તો આ બધા આપણે શું કહેશો? જુઓ, આમાં કેવું છે કે અમને બધા પ્રયત્નો કરી જોયા. અમારી એક જ માંગ હતી શરૂઆતથી કે જેને અસ્મિતાનું હનન કર્યું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની તમે ટિકિટ રદ કરો. એક બાજુ સમાજની અસ્મિતા, ગૌરવ, સ્વાભિમાન, નારી શક્તિ અને એક બાજુ એક વ્યક્તિ. તો જો ભારતીય જનતા પાર્ટી, અચ્છા, અમારી બીજી કોઈ માગણી પણ નથી. અમે એવું પણ નથી કહ્યું કે અમને ટિકિટ આપો, અમે એવું પણ નથી કહ્યું કે અમને મંત્રીમંડળમાં લઈ લો. અમારી કોઈ માગણી જ નથી. અને અમે તો ત્યાં સુધી કીધું કે રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો. તમે જેને બી ટિકિટ આપવી હોય ને આપો. અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી, કોઈ સમાજ સામે પણ નથી. તો ભાઈએ વાત કરી એ પ્રમાણે હવે એક પ્રોપેગેન્ડા ચાલુ થયો છે, ફેક ન્યૂઝ. ગઈકાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટીને સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે. આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે ને ક્યારે થાય કે જ્યારે દેશ માટે, ધર્મ માટે, મા બહેનની ઇજ્જત માટે, ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આવ્યા તો આવ્યા અને મરી ગયા તો મરી ગયા, એને કેસરિયા કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં જોડી એને કેસરિયા ના કહેવાય. તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા, પણ એ ન્યૂઝમાં કોઈ તથ્ય નહોતું, આજે પણ નથી. અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી. એટલે અંદરો અંદર વિખવાદ કેવી રીતે ઊભો થાય? જેમ કે રાજકોટમાં, હું નામ નથી દેતો, પણ રાજકોટના ભાજપના 2 પદાધિકારી છે, એ ગામો ગામ ફોન કરી રહ્યા છે. માનો કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારાવાળો હોય અને 2 ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્પણ કરતા હોય, ટેકો કરતા હોય, અસ્મિતાના આંદોલનમાં લડતા હોય, તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય? માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો, માતાઓ, બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં XYZ ભાજપનો વિરોધ કરે છે, તમે એનો વિરોધ કરો. એટલે શું થયું? અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ. તો આવું કંઈ પણ થશે. શરૂઆત થઈ છે, જે રીતના આંદોલન કરવામાં આવ્યું છે, હવે કઈ દિશામાં આંદોલન જવાનું છે, ખાસ કરીને ચૂંટણી મતદાન સુધી કઈ રીતના આપણે? જય માતાજી. આજે રાજકોટ ખાતે સવારમાં 10 વાગે આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને બહુ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ વાંકાનેર તાલુકામાં, ક્રમશઃ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ફરશે. આ ધર્મરથની પ્રક્રિયા કરણસિંહજીભાઈએ કીધું એમ બધા જ જિલ્લાઓમાં, આજે 4 જિલ્લાઓમાં તો ચાલુ થઈ ગઈ છે. આવતીકાલે અંબાજી ખાતેથી બહુ મોટા પ્રમાણમાં ધર્મરથ નીકળવાનો છે. એ પણ ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લામાં ફરશે. એટલે આ અને બાકીના જે સંમેલનની વાત કરી એ સિવાય પણ બહુ મહત્ત્વની 1-2 વાત આપને કરું છું. કરણસિંહજીભાઈએ કીધું પણ છતાં પણ આપણે એક સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે એ રાજકીય પક્ષ છે. એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે, રાજકીય ચોકઠાઓ ગોઠવે, બધી જ નીતિઓ અપનાવે, એટલે એની આશંકાને ધ્યાનમાં રાખીને
ભૂતકાળના એના બનાવોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં હું ક્ષત્રિય સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ વચ્ચે ક્ષત્રિય સમાજ અને પાટીદાર હોય કે ક્ષત્રિય સમાજને અન્ય જ્ઞાતિઓ હોય, કોઈ પણ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું, ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે, સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી. એ જ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો. એ બંને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ હું કરું છું. એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ, બધા સમાજોએ આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો 7 તારીખે પૂરી થઈ જશે, પણ એક માનવ સહજ સમાજ છે, જે એક હોમોજિનિયસ વાતાવરણ છે, દરરોજ આપણે સાથે રહેતા હોય, એ કાયમી રહેવું જોઈએ. એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય એ આપણે સૌની જવાબદારી છે, ભારત દેશ, રાજ્ય ને બધાના હિતમાં. એટલે આ એક વાત હતી. બીજી વાત એ છે કે રાજપૂત સમાજના એક વ્યક્તિ કે પછી નિવૃત્ત અધિકારી કર્મચારી હોય, દાતાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય, જે અત્યાર સુધી સક્રિય આમાં નથી જોડાણા, એ બધાને પણ હું અપીલ અને વિનંતી કરવા માગું છું કે એક રાજપૂતને એક રાજપૂતાણી સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી, કાંઈ મેળવવાની માંગણી નથી. ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા. અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ, એના માટે આપણે એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુને સાચી વસ્તુ સાબિત ન થવા દે. એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ, મહેનત કરીએ અને ફરજ બજાવીએ. એ જ અભ્યર્થના. આભાર. જય માતાજી.